જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 13નો 16મો શ્લોક સમજીશું. બહિરંતચ્ચ ભૂતાનામ ચરમ ચર મેવ ચ સૂક્ષ્મત્વા તદ વિજ્ઞેયમ દુરસ્થમ ચાંતિકે ચ તત. પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી. અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે. વૈદિક સાહિત્યમાં જાણવા મળે છે કે પરમેશ્વર નારાયણ પ્રત્યેક જીવાત્માની અંદર તથા બહાર નિવાસ કરી રહ્યા છે. તેઓ ભૌતિક તેમજ આધ્યાત્મિક બંને જગતોમાં વિદ્યમાન હોય છે. તેઓ અતિ દૂર હોવા છતાં આપણી પાસે પણ છે. આ વચનો વૈદિક ગ્રંથોના છે. આશીનો દૂરમ વ્રજતી શયાનો યાતિ સર્વત. અને તેઓ સદા પરમાનંદ મગ્ન રહેતા હોવાથી તેઓ પોતાનું સંપૂર્ણ ઐશ્વર્ય કેવી રીતે ભોગવી રહ્યા છે તે આપણે જાણી શકતા નથી. આપણે આ ભૌતિક ઇન્દ્રિયોથી તેમને જોઈ કે જાણી શકીએ નહીં. તેથી વૈદિક ભાષામાં કહેવામાં આવ્યું છે કે તેમને સમજવા આપણા માટે ભૌતિક મન તથા ઇન્દ્રિયો અસમર્થ હોય છે. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિ યોગની સાધના કરીને પોતાના મન તથા ઇન્દ્રિયોને શુદ્ધ કર્યા છે તે તેમના નિત્ય દર્શન કરી શકે છે. બ્રહ્મ સંહિતામાં સમર્થન થયું છે કે પરમેશ્વર માટે જે ભક્તમાં પ્રેમ હોય છે તે નિરંતર તેમના દર્શન કરી શકે છે. અને ભગવદ્ ગીતામાં સમર્થન થયું છે કે ભક્ત્યા તવનન્યા શક્ય. ભગવાનના દર્શન અને તેમનું વિષયનું જ્ઞાન માત્ર ભક્તિ દ્વારા જ થઈ શકે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.